હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું. અને નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને સવારના વાગી ગયા છે 8. તો મસ્ત તડકો નીકળી ગયો છે. અત્યારે સવારમાં મસ્ત લાગે અને પછી બપોરે અઘરું લાગે, તો એવું જ હોય. તો અત્યારે હું જાઉં છું માતાજી માટે ફૂલ તોડવા. તો લગભગ હવે મારા ફૂલ પૂરા થવા જ આવ્યા છે. તો ગલના એટલા બધા ફૂલ લાગતા હતા ને, પણ મારી આસ્થા 2 દિવસ અહીં વાડામાં રમવા આવી હતી ને, તો આખા ગલ જ ઉખાડી નાખ્યા એવું કર્યું. તો છે ફૂલા જાસૂદના ને એવું તેવું છે. તો હવે માતાજીને નીકળે છે ત્યાં સુધી અહીંથી ચડાવીશ ને પછી ના હોય તો પછી બજારથી લઈ આવીશું. તો ચાલો પહેલાં હું ફૂલા તોડી લઉં. તો ચાલો ફૂલ મેં લઈ લીધા છે, હવે પૂજા કરી લઈએ. ને મમ્મી આયરા ને એટલું ના થાય, એટલું ના થાય. પેલા કે કામ કરી તો પછી Taiwan ni kahari wait. Aku nih. Mau papan? Papan apa dah? Hah? Aku kalau ada papan. બપોરનું બધું કામ મારું થઈ ગયું છે અને ખાઈ પીને નવરાઈ ગયા છે, એટલે કે જમીને નવરાઈ ગયા છે. અને આસ્તાને પણ સુવડાવી દીધી છે. તો નીચે છે ને દીક્ષા કાર્ટૂન દેખે છે એની ફ્રેન્ડ જોડે. તો ચાલો હવે હું પણ થોડી વાર ઊંઘી જાઉં, થોડો થાક લાગ્યો છે તો ઊંઘી જઈએ 5-10 મિનિટ. તો ગાઈસ ચા પણ પી લીધી છે અને લગભગ 5 વાગી ગયા છે. હવે મારે ઘરની સફાઈ કરવાની છે. આસ્તા હજુ ઊંઘે છે અને મિતિક્ષા ખબર નહીં અત્યારે સૂઈ ગઈ છે. તો કીધા વગર જ ઊંઘી ગઈ, ખબર નહીં પાછી બીમાર પડી ગઈ કે નહીં. મેં પાછળ વાસણ ધોતી હતી. તો લગભગ રાજપીપળા જવાનું છે યાર, મારે સાડી લેવાનું બાકી છે, એટલે ઝાડુ લઈ જાય ને તો હું જાઉં. મારી બેનનો ફોન આવે છે અને મમ્મી પાછળ કામ કરે છે, તુવેર ઝાડવાનું કામ કરે. તો ચાલો જલ્દી હું કામ કરી દઉં ને પછી ઝાડું તો સવારનું કીધું છે, પણ હવે લઈ જાય તો ઠીક. હજુ ગરમી વધારે છે, પણ એમ પહેલાં હું કામ કરી દઉં ને પછી તૈયાર થઈએ. તો ગાઈસ અમે રેડી થઈ ગયા છે બજાર જવા માટે. અને બ્લેન્કેટ અહીંયા છે, કેમ કે આસ્તારાની ઊંઘી હતી મોડે સુધી, એટલે તો આસ્તા છે ને ટ્રાયપોડ લઈને ફરે છે. તને જોઈએ છે?
રાજપીપળાથી અમે આવી ગયા છે અને ત્યાં પાણીપુરી ખાઈ આવ્યા હતા અને મારા હસબન્ડ તો જમીને પણ જતા રહ્યા છે બેસવા માટે. મેચ જોતા હશે અને જો મારી ચિલ્લર પાર્ટી ઊંઘી ગઈ તો આસ્તાને સુડાવતા છે ને મારા હસબન્ડ જમીને નીકળી હો ગયા ઘરમાંથી અને સાડી લેવા હું સ્પેશિયલ ગઈ હતી અહીંથી. ખબર નહીં મારી જોડે જ કેમ આવું થાય, કશું પણ મેં આવું નક્કી કરું ને કે આજે આ કરું પણ એ વસ્તુ થતી જ નહીં. ખબર નહીં આ વરસ જ કંઈ એવું છે એવું લાગે. તો સ્પેશિયલ અહીં મેં ઉતાળમાં કામ બધું પૂરું કરીને હું ગઈ કે સાડી લઈ આવું, પણ જે સાડી મને ગમે છે ને એ શોપ જ બંધ હતી. તો પછી શું કરું, એમ તો અવાય ને, એટલે પછી એમ જ એક કુર્તા સેટ લઈને આવી છું. તો લેવા ગઈ હતી હું સાડી અને કુર્તા લઈને આવી. તો 1-2 પીસ મેં લીધા છે રેગ્યુલર પહેરવા માટે અને હવે મારી સાડી તો બાકી જ રહી ગઈ. હવે છે ને સ્પેશિયલ ના જવું, કેમ કે મારા હસબન્ડ છે ને ઘડે જાઉં ને બંધ હોય ને. તો તે દિવસ અમે ગયા હતા ને મમ્મી લોકો જોડે, ત્યારે પણ એ શોપ બંધ હતી. પણ મને એવું કે એક જ દિવસ બંધ હશે, પણ ગમે તે રીઝન હશે એટલે એ શોપ બંધ છે. તો મારે એ જ સાડી લેવી છે. બીજે પણ ગયા હતા જોવા માટે, કદાચ મળી જાય, પણ એ ડિઝાઇન નહીં મળી મને. તો પછી પાછા આવતા રહ્યા ને આવતી વખતે પાણીપુરી ખાઈને પછી રિટર્ન અને આવીને આસ્તાને સોડાતી હતી. એટલામાં તો 9:30 થઈ ગયા. હવે હું પણ જમવા જાઉં. તો ડુંગળી બટાકાનું શાક અને ભાત બનાવીને હું ગઈ હતી. તો મારી બેન પણ આવવાની હતી, પણ છે ને જવું ના જવું કરતાં જતા રહ્યા. એટલે પછી એમને ફોન નહીં કર્યો મેં. હવે તો ચાલો, આસ્તા અને મિતિક્ષા ઊંઘી ગઈ છે. સવારની સ્કૂલ છે એટલે મારે જલ્દી ઊંઘવું પડશે. તો જલ્દી કરતાં છે ને 11-11:30 તો થઈ જ જાય છે. તો ખબર નહીં મારું જ કામ બગડે છે. તો આ વર્ષનું તો બધું જ કામ બગાડ્યું છે. થાય ખરું પણ સ્ટાર્ટિંગમાં તો બગડે જ છે. તો પહેલાં હું તકિયું મૂકી દઉં, કેમ કે આસ્તા છે ને પલટી બહુ મારે. તો આજે છે ને ચશ્મા પહેરી જવા ભૂલી ગઈ હતી, એટલે થોડો પવન લાગ્યો છે. એટલે થોડી વાર પહેરી રાખું એટલે માથું ના દુખે. તો આજે નહીં તો કાલે તો દુખે. તો ચાલો હવે જમી લઉં, બધું આમ તેમ પડેલું છે. તો ચાલો હવે જમી પણ લીધું છે અને હવે થોડો થાક પણ લાગી ગયો છે, કેમ કે રાજપીપળા જઈ આવું તો મેં થાકી બહુ જાઉં છું અને મારું કામ પણ નહીં થયું એટલે પછી વધારે જ થાક લાગ્યો છે. સાડી લાવતી તો ખુશી પહેરી જોતી ને ખુશ થઈ જતી, થાક પણ ઉતરી જતો. પણ હવે જવાતો જ નહીં. તો મારા ઝાડું પર્સ છે અને થોડું વિડીયોનું કામ કરી દઉં, કેમ કે સવારમાં જલ્દી જાગવાનું. તો સવારમાં જલ્દી જાગવાનું છે એટલે આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.